શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ શ્લોક 20માં બંને સેનાના જ્યારે શંખધ્વનિ થયા ત્યારે અર્જુને ગાંડીવ ધનુષ્ય ઉપાડ્યું અને હનુમાનજી અર્જુનના રથની ધ્વજા પર કેમ બિરાજ્યા એ વસ્તુ આપણે સમજ્યા. હવે શ્લોક 21-22માં અર્જુને ભગવાનને રથ ક્યાં ઊભો રાખવાનું કહ્યું અને શા માટે, એ શ્લોક 21-22માં સમજીએ. એ પહેલા આપણે શ્લોક 21-22નું પઠન કરીએ અને પછી તેની સમજૂતી મેળવીએ. अर्जुनोवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थाप्यमेच्युत यावदेतान्निरीक्ष्यहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्य अस्मिन् रणसमुद्यमे. અર્થાત અર્જુન બોલ્યા, હે અચ્યુત. અચ્યુત શબ્દ અહીં શ્રી કૃષ્ણ ભગવાન માટે વાપર્યો છે. અર્જુનના સારથી હતા કૃષ્ણ ભગવાન, એટલે અર્જુન બોલ્યા, હે અચ્યુત, બંને સેનાઓની મધ્યમાં મારા રથને આપ ત્યાં સુધી ઊભો રાખો જ્યાં સુધી હું યુદ્ધ ભૂમિમાં ઊભા રહેલા યુદ્ધની ઈચ્છાવાળાઓને જોઈ ના લઉં. આ યુદ્ધરૂપી ઉદ્યોગમાં મારે કોની સામે યુદ્ધ કરવું યોગ્ય છે? તો અર્જુને સારથી શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમે યુદ્ધ ભૂમિમાં વચ્ચે રથ લઈ જાઓ, મારી સામે કોણ કોણ યુદ્ધ કરવા ઊભું છે એમને હું જોઈ લઉં કે એમની જોડે મારે યુદ્ધ કરવું યોગ્ય છે કે કેમ એ પણ જાણી લઉં. અચ્યુત સેનયોરુભયો મધ્યે રથમ સ્થાપય. અર્થાત બંને સેનાઓ જ્યાં યુદ્ધ કરવા માટે એકબીજાની સામે ઊભી હતી ત્યાં એ બંને સેના વચ્ચે એટલું અંતર હતું જેથી એક સેના બીજી સેના પર બાણ વગેરે મારી શકે. કૌરવ સેના જેટલી દૂર ઊભી હતી તેટલી જ દૂર પાંડવની સેના ઊભી હતી અને એના મધ્ય ભાગમાં રથ ઊભો રાખવા માટે અર્જુન ભગવાનને કહે છે કે જ્યાંથી બંને સેનાઓને સહેલાઈથી જોઈ શકાય ત્યાં તમે રથ ઊભો રાખો. સેનયોરુભયોર્મધ્યે આ પદ ગીતામાં 3 વાર આવે છે. એક તો આ 21મા શ્લોકમાં આવે છે, આ ઉપરાંત આ જ અધ્યાયના 24મા શ્લોકમાં અને બીજા અધ્યાયના 10મા શ્લોકમાં. આમ 3 વાર આવવાનું તાત્પર્ય એ છે કે પહેલા અર્જુન બહાદુરીથી પોતાનો રથ બંને સેનાઓની મધ્યમાં ઊભો રાખવાની આજ્ઞા આપે છે. જ્યારે શંખનાદ થયા ત્યારે અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું કે હે અચ્યુત, રથ યુદ્ધ મેદાનમાં વચ્ચે લઈ જાઓ. પછી ભગવાન બંને સેનાઓની વચ્ચે રથ ઊભો રાખીને કરુવંશીઓને જોવા માટે કહે છે અને અંતે તેઓ બંને સેનાઓની વચમાં જ વિષાદમગ્ન અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે. હવે જ્યારે કુરુવંશીઓને અર્જુન જુએ છે ત્યારે એને એના સગાઓનો મોહ થાય છે અને વિષાદમગ્ન થાય છે. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ આપે છે. આ રીતે પહેલા અર્જુનમાં બહાદુરી હતી, પણ વચમાં કુટુંબીઓને જોઈને મોહને કારણે એમની યુદ્ધથી ઉદાસીનતા થઈ ગઈ. અંતમાં એમણે ભગવાન દ્વારા ગીતાનો મહાન ઉપદેશ મળ્યો જેથી એમનો મોહ દૂર થઈ ગયો.
આનાથી એ ભાવ નીકળે છે કે મનુષ્ય જો કોઈ પરિસ્થિતિમાં મુકાયો હોય, એ કોઈ વિકટ પરિસ્થિતિમાં મુકાયો હોય, ત્યાં જ રહીને તે પરિસ્થિતિનો સદુપયોગ કરીને નિષ્કામ બની શકે છે. કોઈ પણ વ્યક્તિ ગમે તે પરિસ્થિતિમાં મુકાય, તટસ્થ રહી એ જ પરિસ્થિતિનો સામનો કરી અને પરિસ્થિતિને દૂર કરી શકે છે. અને ત્યાં એને પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે, કારણ કે પરમાત્મા બધી જ પરિસ્થિતિઓમાં હંમેશા એકરૂપ હોય છે. પરમાત્મા સારી પરિસ્થિતિમાં કે વિકટ પરિસ્થિતિમાં મનુષ્યની સાથે જ છે. પણ જે માણસ ધર્મનું પાલન કરે છે, ધર્મનું રક્ષણ કરે છે, એની સાથે હંમેશા પરમાત્મા હોય છે. યાવદેતા નિરીક્ષેહમ યોદ્ધુ કામાનવસ્થિતાન કૈમર્યા સહયોધવ્યમ અસ્મિન રણસમુદ્દમે. બે સેનાની વચ્ચે રથ ક્યાં સુધી ઊભો રાખવો એ અંગે અર્જુન કહે છે કે યુદ્ધની ઈચ્છાને લઈને કૌરવ સેનામાં આવેલા જેટલા રાજા ઉભેલા છે એ બધાને જ્યાં સુધી હું જોઈ ના લઉં ત્યાં સુધી આપ રથને ત્યાં જ ઊભો રાખો. આ યુદ્ધના ઉદ્યોગમાં મારે કોની કોની સાથે યુદ્ધ કરવાનું છે? તો યુદ્ધમાં મેદાનમાં રથ વચ્ચે ક્યાં સુધી ઊભો રાખવો છે? તો અર્જુન કહે છે કે હું સામેવાળા બધા યોદ્ધાઓને જોઈ ન લઉં, એમને ઓળખી ન લઉં, એમાં કોણ મારા જેટલા બળવાળા છે, કોણ મારાથી ઓછા બળવાળા છે અને કોણ મારાથી વધારે બળવાન છે, એ બધાને હું જરા જોઈ લઉં ત્યાં સુધી તમે વચ્ચે રથ ઊભો રાખો. અહીં યુદ્ધ કામાન એ પદથી અર્જુન કહી રહ્યા છે કે અમે તો સંધિની વાત જ વિચારી હતી. જ્યારે વનવાસ કરીને પરત ફર્યા પાંડવો, ત્યારે એમણે દુર્યોધન જોડે સંધિની વાત કરી હતી, પણ કૌરવોએ સંધિની વાત સ્વીકારી નહીં, કેમ કે એમના મનમાં યુદ્ધ કરવાની વધારે ઈચ્છા હતી, એટલે યુદ્ધ કામાને કહ્યા છે. એટલે એમને હું જોઈ લઉં કે કેટલું બળ લઈને તેઓ યુદ્ધ કરવાની ઈચ્છા રાખે છે. તો અહીં શ્લોક 21-22ની સમજૂતી પૂર્ણ કરીએ છીએ. આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ બોક્સમાં આપના પ્રતિભાવો લખો. જય શ્રી કૃષ્ણ.